અટેમ્પ્ટ ટુ સુસાઇડ હવે ક્રાઇમ નથી. તો મેન્ટલ હેલ્થ કેર એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા શું કહે છે? તો મંડે ક્રિમિનલ લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. તો સૌથી પહેલા આઈપીસી સેક્શન 309 હેઠળ અટેમ્પ્ટ ટુ સુસાઇડ એક ક્રિમિનલ ઓફેન્સ ગણાતો હતો, જેમાં 1 વર્ષ સુધીની જેલ અને ફાઇન પણ થઈ શકતી હતી. તે ફક્ત વ્યક્તિની સૌથી વલ્નરેબલ મોમેન્ટમાં જ આપવામાં આવતી હતી. અને 2017માં મેન્ટલ હેલ્થ કેર એક્ટ સેક્શન 115 હેઠળ અટેમ્પ્ટ ટુ સુસાઇડ કરનાર વ્યક્તિ સિવિયર સ્ટ્રેસમાં હોવાનું પ્રિઝ્યુમ કરાય અને તેને ટ્રાયલ અથવા તો પનિશમેન્ટની જગ્યાએ કેર અને ટ્રીટમેન્ટ આપવાનું ફરજિયાત કરાયું હતું. અને હવે ભારતીય ન્યાય સંહિતા 2023 એ આઈપીસી 309 ને સંપૂર્ણપણે રિમૂવ કરી દીધું છે. અટેમ્પ્ટ ટુ સુસાઇડ ઓફિશિયલી હવે ક્રાઇમ જ નથી. ફોકસ સંપૂર્ણપણે ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન ઉપર જ કરવામાં આવ્યું છે. તેમાં ફક્ત એક જ એક્સેપ્શન છે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 224. જો કોઈ પબ્લિક સર્વન્ટને ડ્યુટી કરવાથી રોકવામાં આવે છે, સુસાઇડ અટેમ્પ્ટનો ઉપયોગ થ્રેટ્સ તરીકે કરે છે, તો એક ચોક્કસ એક્ટ માટે તેને 1 વર્ષ સુધીની પનિશમેન્ટ થઈ શકે છે. અને આમાં મહત્વની વાત એ છે કે આ લીગલ રિફોર્મ બતાવે છે કે હવે સોસાયટી અને લો બંને તેને મેન્ટલ હેલ્થની ક્રાઇસિસ તરીકે જુએ છે, ક્રાઇમ તરીકે નથી જોતું. અને સપોર્ટ ને અન્ડરસ્ટેન્ડિંગ જ સાચો અપ્રોચ છે. તો કોમેન્ટમાં જણાવો તમને આ લીગલ ચેન્જીસ વિશે ખબર હતી. અને એવરી મંડે ક્રિમિનલ લોની નવી જાણકારી માટે વકીલ લોજિકને ફોલો કરવાનું ભૂલશો નહીં.